મારો ડેમ ઉપરથી ધૂપકો ને ભાંગી નાખ્યો પગ. તો અમે બનાવવા જઈ રહ્યા છીએ એક લક્ઝરિયસ યોટ હોડી. અચ્છા. પછી ફાઇનલી જઈએ સડાઈ નાખી ફાકી લઈ આવ્યો ચાકથી 3-4 માખી ને મેન દુચે બાંધ નાખી ફાકી ને બાંધ નાખી હોડી ને બની ગઈ હોડી. જ્યાં આમથી આવી જતો ગોપાલ વાળાનો સામાન, પણ મને નથી ખબર કે એ મને ઉપાડે છે કે હું એને ઉપાડું છું. અને આ છે અમારા ગામના દરોગા સાહેબ. અને ફાઇનલી પોગી જાય ફેક્ટરી, અને ફેક્ટરીથી લઈ લીધી એક સીટ ને લઈ લીધી નાથી હોડી ને ફાઇનલી પોગી જાય અમે નહીં જાય. અને મને એમ તો કે તરસે નહીં, પણ હવે જોવી મિત્રો હોડી તરવા મળી મિત્રો. મારી તો આંખો બંધ નથી થતી. અને પછી હોડીને લઈને આવ્યો નદીને વસાડે ને આવતું તો આમથી ઉઠતું તીર. મેં તો ગામમાં નથી જવા દેવું, હું લઈ લઉં. કારણ નરેન્દ્ર મોદી. પછી લઈ લીધું હોડી હકારવાનું છપ્પું ને વસાડે પોગી જાય ને મારવા મળ્યા. ના જઈને ઠેકડા, પણ નથી ખબર કે મને તરતા નથી આવડતું, ના જઈને ડૂબી ગયો. ખતમ. અને તમને ભૂલાઈ ગયું તો કહી દઉં, હું છે સ્પાઈડરમેન. મારો ભાઈબંધ ઋતો છે જીન, જે જાય મળવા જાય છે મિયા ખલીફા ને બુર્જ ખલીફા. અને જયું પાસે છે પાણી માથે હાલવાની તાકાત. ઈ તો દોડી ગયો. મહિલાને એમ જો કે એની જેવું થાય, પણ એને હું ખબર સકલા કોઈ દી બાદ ન બને બટા. અને જયલાને હું એટલે સડાવું છું કારણ કે મિયા ખલીફા એના સપનામાં આવી દે ને એને મારી દીધા 2. બાકી તો તમે સમજદાર છો. મળશું આવતા જન્મમાં.